વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 2 એમાં આપણે સ્વાધ્યાય 2ના 1 થી 8 દાખલાની ચર્ચા કરેલી. આજે આપણે દાખલા નંબર 9 થી આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દાખલા નંબર 9 ની અંદર કહેલું છે કે એક સંબંધ આપેલો છે કે આર સંબંધ એ n થી n નો સંબંધ છે. હવે આ સંબંધ આપેલો છે, આ રીતના વ્યાખ્યાયિત કરેલો છે કે ભાઈ એ અને બીની ક્રમયુક્ત જોડનો સંબંધ, જ્યાં એ અને બી બિલોંગ્સ ટુ n છે અને a ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર છે. તો શું નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય આપણે એ નક્કી કરવા જઈ રહ્યા છીએ. એમાંનું પહેલું વિધાન છે, પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a બિલોંગ્સ ટુ r. હવે આપણે વિચારી શકીએ કે a બિલોંગ્સ ટુ r છે એવું ધારી લઈએ. તો આપણે વિચારીએ કે ભાઈ 2 ધારો કે 2 બિલોંગ્સ ટુ r છે, સંબંધ આરમાં છે. તો સંબંધ આરની ડેફિનેશન છે, એની કન્ડિશન આપેલી છે કે a ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર, એટલે 2 બરાબર 2 નો વર્ગ, માટે 2 બરાબર 4, જે શક્ય નથી. માટે 2 નોટ બિલોંગ્સ ટુ r. તો જે રીતના 2 છે, 3 છે, બધા માટે આ રીતે વિચારી શકો છો તમે, બરાબર. તો અહીંયા આગળ આપણે કહી શકાય કે જે આપણું પ્રથમ વિધાન આપ્યું છે કે ભાઈ એ બિલોંગ્સ ટુ r છે, એ હોઈ શકે નહીં. એટલે આપણે કહી શકાય કે એ નોટ બિલોંગ્સ ટુ r, માટે વિધાન સત્ય નથી. બીજું વિધાન આપ્યું છે કે જો એ બી બિલોંગ્સ ટુ r, તો બી એ બિલોંગ્સ ટુ r. ઉપરનું જે વિધાન એક જોયું ને, એ સ્વવાચક સંબંધ માટે સાચું બનતું હોય છે. આ સ્વવાચક સંબંધ નથી. સ્વવાચક સંબંધ એટલે ઘટક પોતાની સાથે જ સંબંધથી જોડાતો હોય. આ બીજું છે એ સંમિત માટેની કન્ડિશન બતાવે છે, પણ એ ધોરણ 12માં આવશે. પણ આપણે હાલ આ વિધાન પૂરતું વાત કરીએ તો કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ r છે, બરાબર. એટલે કે a બરાબર 2 હોય અને b બરાબર 4 હોય તો જ આ શક્ય બની શકે છે. ઉદાહરણ તરીકે લઈએ કે 2 4 બિલોંગ્સ ટુ r છે. એટલે a બરાબર બી સ્ક્વેર થાય. જો a બરાબર બી સ્ક્વેર થતો હોય તો b બરાબર a સ્ક્વેર ના થઈ શકે ને. દાખલા તરીકે અહીંયા આગળ 2 4 બિલોંગ્સ ટુ r છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ 4 2 થશે. a ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર છે ને, એટલે આપણે ઘટક વિચારી છે 4 2. તો અહીંયા આગળ 4 ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ થશે. અહીં a બરાબર 4 છે અને b બરાબર 2 છે. તો આપણી કન્ડિશન મુજબ ba ને વિચારીએ તો એવું ના કહી શકાય કે b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. 2 માટે એટલે અહીંયા આગળ આપણે એટલું નક્કી થઈ જાય છે કે ભાઈ જો કોઈ એ બી ઘટક r નો સંબંધ ધરાવતું હોય તો એનું ક્રમ બદલવાથી મળતો ઘટક બી એ r નો સંબંધ ધરાવતું હોય એવું જરૂરી નથી. અહીંયા આગળ સાચું બનતું નથી, એટલે વિધાન 2 અસત્ય છે. વિધાન 3 ની વાત કરીએ તો ત્રીજા વિધાનમાં કીધું છે કે એ બી બિલોંગ્સ ટુ r, બીસી બિલોંગ્સ ટુ r છે. તો એસી બિલોંગ્સ ટુ r થવું જોઈએ એવું એમનું કહેવું છે. તો જુઓ, એ બી બિલોંગ્સ ટુ r ક્યારે થાય? જ્યારે a ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર હોય.
બીસી બિલોંગ્સ ટુ આર ક્યારે થાય? જ્યારે બી બરાબર સી સ્ક્વેર હોય. હવે અહીંયા આગળ એ બરાબર બી સ્ક્વેરમાં બીની જગ્યાએ સી સ્ક્વેર મૂકીએ તો એ બરાબર સી સ્ક્વેરનો સ્ક્વેર થાય. અહીંયા કારણ લખી શકાય કે બી બરાબર સી સ્ક્વેર મૂકતા તો એ બરાબર સીની 4 ઘાત થાય, અને 4 ઘાત વાળો તો સંબંધમાં આવતો નથી, એટલે નોટ બિલોંગ્સ ટુ આર થાય. માટે આ વિધાન પણ અસત્ય છે. એટલે અહીંયા આગળ આપણને જોવા મળતા 3 વિધાન અસત્ય થશે. સમજણ પડશે? ચલો આગળના પ્રશ્ન વિશે વાત કરીશું. પ્રશ્ન દાખલા નંબર 10. દસમા દાખલામાં એ ગણ આપેલો છે. ગણ એ બરાબર છે 1 2 3 4 અને ગણ બી આપેલો છે 1 5 9 11 15 અને 16. અને આ એ અને બી વચ્ચે જે ફંક્શન આપેલું છે એ આ પ્રમાણે આપેલું છે. વિધેય 1 5 2 9 3 1 4 5 2 11. તો શું પહેલો પ્રશ્ન છે કે એફ એ થી બી સંબંધ છે? તો આપણે જ્યારે સંબંધ વિશે પણ વાત કરી અને વિધેય વિશે પણ વાત કરી, જરા ધ્યાનથી યાદ કરીએ તો સંબંધની વ્યાખ્યા આપણે આવી કરેલી, એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવામાં આવે છે. એમાં અનન્ય ઘટક હોવો જોઈએ, આ તે એવી કોઈ સ્પષ્ટીકરણની વાત નહોતી. એટલે અહીંયા આગળ આપણે વાત કરીએ તો પ્રથમ ઘટક ગણ એના છે, તો કે હા 1 2 3 4 અને 2 ગણ એના ઘટકો છે. બીજા ઘટકો ગણ બીના છે, તો કે હા. તો આપણો જે એફ ગણ છે એ એ ક્રોસ બીનો ઉપગણ છે જ, માટે એફ એ થી બીનો સંબંધ છે એવું કહી શકાય. બીજો પ્રશ્ન અંદર પૂછેલો છે કે એફ એ થી બીનું વિધેય છે. જો એફ એ થી બીનું વિધેય હોય તો તમારો જવાબ આપો એના અનુસંધાનમાં. તો અહીંયા આગળ તમે જુઓ ગણ એ આપણને આપેલો છે, ગણ બી પણ આપણને આપેલો છે. ગણ એના ઘટકો છે 1 2 3 4. ગણ બીના ઘટકો છે 1 5 9 11 15 અને 16 એ અને બી. તો આપણે જાણીએ છીએ કે 1 માટે 5 મળે છે, 2 માટે 9 મળે છે, 3 માટે 11 મળે છે, 4 માટે 5 મળે છે અને 2 માટે 11 મળે છે. તો અહીંયા આગળ 2 એક એવો ઘટક છે કે માટે તમે F2 લેશો તો F2 બરાબર 9 પણ થશે અને F2 બરાબર 11 પણ થશે. એટલે ગણ એના ઘટક 2 માટે સામે અનન્ય ઘટક મળતો નથી. ગણ એના ઘટક 2 માટે ગણ બીમાં અનન્ય ઘટક મળતો નથી, એક કરતાં વધુ ઘટક મળે છે. માટે એફ એ થી બી વિધેય નથી. બોલો સમજણ પડશે આ પ્રશ્નમાં પણ? એના પછી આપણે આગળના પ્રશ્ન વિશે વાત કરીએ. અગિયારમો પ્રશ્ન, દાખલા નંબર 11. એની અંદર આપણને કીધું છે કે એફ એ ઝેડ
ક્રોસ ઝેડનો ઉપગણ છે. અને એફનો સંબંધ આ પ્રમાણે આપેલો છે, a ગુણ્યા બી a પ્લસ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ. હવે અહીંયા આગળ શું આ સંબંધ વિધેય છે એવો આપણને પ્રશ્ન કરેલો છે. હવે એક સરળતાથી વિચારવા જેવી વાત છે કે જો a બરાબર 2 લઈએ છીએ અને b બરાબર -3 લઈએ છીએ, તો a ગુણ્યા બી 2 ગુણ્યા -3 -6 થવાના, અને a પ્લસ બી કેટલા થવાના? -1 થવાનો. હવે આ છે પ્રદેશગણનો ઘટક છે, એટલે કે એફ એ બી ઇઝ ઇક્વલ ટુ એફ -6 ઇઝ ઇક્વલ ટુ -1 થાય. આવું વિચાર્યું, એટલે કે -6 સાથે -1 જોડાયેલો છે. હવે હું a બરાબર -3 લઉં છું અને b બરાબર a બરાબર 3 લઈએ છીએ અને b બરાબર -2 લઈએ છીએ, તો a ગુણ્યા બી કેટલા થવાના? -6 થવાના. અને a વત્તા બી કેટલા થવાના? +3 ઓછા 1 એટલે +1 થવાના. એટલે અહીંયા આગળ પાછું ફરીથી f -6 વિચાર્યું a બી, તો એના બરાબર 1 આવ્યો. એટલે અહીંયા આગળ -6 સાથે સંકળાયેલી સંખ્યા -1 થાય છે, અહીંયા -6 સાથે સંકળાયેલી સંખ્યા 1 થાય છે. એટલે -6 ઘટક એવો ઘટક છે એના માટે સામે 2 જુદા જુદા જવાબો મળે છે, અનન્ય જવાબ મળતો નથી. માટે આ એફ એ વિધેય નથી. 12મો દાખલો જે છે એની રકમ લખું છું, સમજાવું છું, તમે જાતે પણ કરી શકો છો અને હું કરાવી પણ દઉં છું. 9, 10, 11, 12 અને 13 એફ એ થી એન નું વિધેય છે, એ થી એન. fn બરાબર n નો મહત્તમ અવિભાજ્ય અવયવ. fn ઇઝ ઇક્વલ ટુ n નો મહત્તમ અવિભાજ્ય અવયવ. હવે હું પહેલા વિસ્તાર શોધવા માટે પ્રદેશગણના ઘટકો મૂકીને સામે જવાબ વિચારીશ. f9, તો 9ના અવયવો તમે સમજી શકો છો કે 1, 3 અને 9. આમાં અવિભાજ્ય કયા? તો કે 3. એ સિવાય બીજો કોઈ અવિભાજ્ય છે નહીં, બરાબર. f10, તો 10ના અવયવો 1, 2, 5 અને 10. તો આમાં અવિભાજ્ય અવયવો 2 અને 5. એમ મહત્તમ કયો? તો કે 5. f11, તો 11ના અવયવો કયા કયા? તો 1 અને 11. તો એનો તો 11 જ મહત્તમ અવિભાજ્ય અવયવ થશે. 12, 12ના અવયવો 1, 2, 3, 4, 6 અને 12. તો આનો મોટા મોટો અવિભાજ્ય અવયવ કયો? તો કે 3. f13, તો 13ના અવયવોમાં મહત્તમ અવિભાજ્ય અવયવ 1 અને 13 બે અવયવ થાય એટલે 13 થશે. માટે વિસ્તારની વાત કરું તો 3, 5, 11, 3 તો ફરીથી નહીં લખવાનું કારણ કે આવી ગયો છે 13. તો વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું પ્રકરણ 2. પ્રકરણ 2નો ટેસ્ટ આ રવિવારે રાખીશું. પેપર મોકલીશ, તમારે આપી અને સામે મને મોકલવાનું રહેશે. હવે આપણા આગળના તાસની અંદર નવા પ્રકરણ જેનું નામ વિચારીશું, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત, આપણે ચર્ચા કરીશું. અસ્તુ.